આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી. એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે. એક તરફ સતત પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે, બીજી તરફ પ્રધાનમંત્રીએ જે તે સમયે આપેલું એ નિવેદન કે આપણે પેટ્રોલ, ડીઝલ અને ઈંધણની બચત કરવાની છે, જરૂર પડે તો જ વાપરવાનું છે અને જેટલું ઓછું વપરાય એટલું વાપરવાનું છે. આ આખી વાત પછી ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમ હતો. સુરતના કાર્યક્રમ દરમિયાન સીએમએ પણ આ જ વાત પર ટકોર કરી છે. કાર્યક્રમ એ પાટીદાર સમાજના સેવાનો હતો અને એ કાર્યક્રમ દરમિયાન જેટલા પણ બાળકો છે પાટીદાર સમાજના, એમના માટેના જે ભવનનું લોકાર્પણ કરવાનું હતું એ લોકાર્પણનો કાર્યક્રમ હતો. એના પછી પ્રધાનમંત્રીની કહેલી એ વાત અને બધું જ યાદ કરતા સીએમ એવું કહ્યું કે અત્યારે યુદ્ધની અને કટોકટીની પરિસ્થિતિ છે અને ત્યારે પ્રધાનમંત્રીની એ વાતનું આપણે પાલન કરવાનું છે. પણ જો એ પરિસ્થિતિ નથી એટલે એનાથી આપણે રાબેતા મુજબ નોર્મલ બધું થઈ જાય છે, એના પછી પણ બને એટલું ઓછું ઈંધણ આપણે વાપરવાનું છે, બને એટલું ઓછું પેટ્રોલ ને ડીઝલ વાપરવાનું છે. જો જરૂર ન હોય તો આપણે બહાર નથી નીકળવાનું અને ખોટી રીતના પેટ્રોલ ડીઝલ નથી વાપરવાનું. આપણી પાસે સોર્સ કયો છે તો આપણે સ્ટેટ ઓફ હોર્મુઝથી લાવીએ છીએ અને જો એ નથી તો પછી આપણે બીજા દેશ સાથે વાતચીત કરી અને ત્યાંથી લાવવું પડે. પણ અત્યારની પરિસ્થિતિ જોતાં પેટ્રોલનો વધતો ભાવ, ક્રૂડ ઓઇલમાં સતત થતો વધારો, ડોલરમાં થતો વધારો, એટલે કે ક્રૂડ ઓઇલ પહેલાં કાચું તેલ જે હતું એ $70 આવતું હતું જે હવે 100 થઈ ગયું છે. 100 અને હવે એ જે 100ની ઉપર ભાવ વધતો જશે એવી રીતના પેટ્રોલ ડીઝલનો ભાવ પણ વધતો જશે. અત્યારે તો પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે, 101નો ચાંદલો થઈ ગયો છે. આગળ જતાં એમાં કેટલો વધારો થાય છે એ જોવાનું રહ્યું. અત્યારે તો સીએમએ જે ટકોર કરી છે, લોકોને એવું કહ્યું છે કે આપણે હજુ પણ પેટ્રોલ બચાવવાની જરૂર છે અને આગળના ભવિષ્ય માટે આપણે બધું જ શીખવાની ખૂબ જરૂર છે. તો સીએમની એ ટકોર જનતાને શું કહી રહ્યા છે તે સાંભળો. પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ. અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી. એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે. તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ.